મિત્રો, હાલ આપણો જે પોઈન્ટ ચાલી રહ્યો છે એ ગર્ભ અવરોધન પદ્ધતિનો ચાલી રહ્યો છે. આપણે ગર્ભ અવરોધનની કુદરતી પદ્ધતિઓ તો જોઈ લીધી અને લાસ્ટ લેક્ચરમાં ગર્ભ અવરોધનની કૃત્રિમ પદ્ધતિઓમાં આપણે અવરોધન પદ્ધતિ જોઈ લીધી. બરાબર. હવે ટોટલ કૃત્રિમ પદ્ધતિ છે 5. પહેલી અવરોધન, બીજી આંતરગર્ભાશયના ઉપાયો, ત્રીજું ગર્ભ નિરોધક ગોળીઓ, ચોથું મેં કીધું હતું આરોપણ અને પાંચમું મેં કીધું હતું ઓપરેશન, સર્જરી, નસબંધી જેને કહેતા હતા. બરાબર. આ 5 પૈકી આપણે એક પદ્ધતિ અવરોધ કાલે ભણી ગયા, જેમાં તમને ખબર છે કે સ્ત્રી અને પુરુષ બંનેના નિરોધ હતા. એમાં પુરુષના નિરોધના આપણે કોન્ડમ કહેતા હતા અને સ્ત્રીના નિરોધના આપણે ગ્રીવા ટોપી અથવા તો આંતરપટલ અથવા તો વોલ્ટસ કહેતા હતા. બરાબર. અવરોધ એ કયા સિદ્ધાંત ઉપર કામ કરતો હતો? તો અવરોધ એ શુક્રકોષ અને અંડકોષને ભેગા નહીં થવા દેવાના એ સિદ્ધાંત ઉપર કામ કરતો હતો. ઓકે. હવે આજે આપણે ભણવાનું છે આંતરગર્ભાશયના ઉપાયો. મિત્રો, આંતરગર્ભાશયના ઉપાયોને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટરયુટ્રીન ડિવાઇસ. શું કહેવાશે એને? ઇન્ટરયુટ્રીન ડિવાઇસ. એટલા માટે એને ટૂંકમાં કહેવાય છે IUDS. તો આંતરગર્ભાશયના ઉપાય કે IUDS કે ઇન્ટરયુટ્રીન ડિવાઇસ કે બધું સેમ છે. બરાબર. હવે એના આંતરગર્ભાશય ઉપાય કેમ કીધા? કારણ કે અહીંયા આગળ તમારે જે સાધન ગર્ભ અવરોધન માટે વાપરવાનું છે ને, એ સાધનને તમારે ગર્ભાશયની અંદર દાખલ કરવું પડશે. ગર્ભાશયની અંદર. એટલા માટે આ પદ્ધતિને આંતરગર્ભાશય ઉપાય કીધેલા છે. હવે તમને એમ થાય કે સાહેબ ગર્ભાશયની અંદર દાખલ કરવાનું તો એ તો આપણને ના ફાવે. તો વાત સાચી છે. આપણે આ IUDS વાપરવાના હોય, જ્યારે આપણે નક્કી કરીએ કે આપણે IUDS વાપરવો છે, તો આપણે જાતે નહીં કરી શકીએ. એનું સ્થાપન આપણા શરીરમાં જાતે નહીં કરી શકીએ. એના માટે આપણે ડૉક્ટર પાસે જવું પડશે. ડૉક્ટર આપણને સલાહ આપશે. સાથે સાથે એ જ ડૉક્ટર એ તમારા બોડીનું ચેકઅપ કરી અને કયું IUDS તમારા શરીરમાં નાખવું, કારણ કે IUDS ઘણા બધા પ્રકારના છે, એમાંથી કયું IUDS તમારા શરીરમાં નાખવું એ ડૉક્ટર નક્કી કરશે અને ડૉક્ટર તમારા ગર્ભાશયમાં IUDSનું સ્થાપન કરી નાખશે. માની લો કે તમારું શરીર એ બિન ઔષધકીય એવી લિપિઝ લૂપ માટે જો અનુકૂળ હોય તો તમારા શરીરમાં લિપિઝ લૂપ દાખલ કરશે. સમજાય છે કે નહીં? પણ ચલો, કોઈ સ્ત્રીને લિપિઝ લૂપ સેટ નથી થતી તો પછી કોપર મુક્ત કરતું એવું કોપર T, કોપર 7 કે તો મલ્ટીલોટ 375 નામનું સાધન તમારા શરીરમાં દાખલ કરશે. અને ચલો એ પણ સેટ નથી થતું તો અંતઃસ્રાવ મુક્ત કરતા દ્રવ્યો તમારા શરીરમાં દાખલ કરશે. ઓકે. તો એનો મતલબ કે અહીંયા IUDS એ આપણી રીતે આપણે નહીં વાપરી શકીએ. એ ડૉક્ટર પાસે જવું પડે, ડૉક્ટર આપણું મેડિકલ ચેકઅપ કરે અને ડૉક્ટર નક્કી કરે એ વસ્તુ આપણે ગર્ભાશયમાં દાખલ કરી શકીએ. ઓકે. તો હવે IUDS કેટલા પ્રકારના છે? તો મિત્રો, IUDS છે ઘણા બધા પ્રકારના, પણ એમાંથી 3 પ્રચલિત છે. પહેલું બિન ઔષધકીય તરીકે લિપિઝ લૂપ. એ લૂપ જેવી દેખાય જો આ રીતે, એટલે એને લિપિઝ લૂપ કીધેલી છે. બીજો IUDS છે કોપર મુક્ત કરતો, જેમાં કોપર T, કોપર 7 અને મલ્ટીલોટ 375 આવે. અને ત્રીજો છે અંતઃસ્રાવ મુક્ત કરતું IUDS, જેમાં પ્રોજેસ્ટાટેટ અને LNG-20 આવે. તો મિત્રો, આ લિસ્ટ ખાસ યાદ રાખજો. નીટની પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે કે બિન ઔષધકીય IUDS કયું, કોપર મુક્ત કરતું IUDS કયું, અંતઃસ્રાવ મુક્ત કરતું IUDS કયું, તો તમને ખબર હોવી જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આનો સિદ્ધાંત તો અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હતી કે અવરોધમાં તો શુક્રકોષ અને અંડકોષને આપણે ભેગા જ નહોતા થવા દેતા, કારણ કે આપણે અવરોધ તરીકે નિરોધ પહેરી લીધેલો હોય તો શુક્રકોષો નિરોધમાં જ ઠલવાઈ જતા હતા અને સ્ત્રીના અંડકોષ સુધી પહોંચતા જ નહોતા. એટલે સ્વાભાવિક છે, ફલન ના થાય, બાળકનું નિર્માણ ના થાય. હવે આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? આ IUDS કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તો ધ્યાન રાખજો. તો એની અંદર જે ખાસ આ પહેલો છે ને, પહેલો બિન ઔષધકીય પ્રકારનો, જેને શું કહેવાય છે? લિપિઝ લૂપ. એ શું કરશે ખબર છે? તો જે સ્ત્રીએ લિપિઝ લૂપ વાપરેલી છે એ લિપિઝ લૂપની મદદથી જેવા શુક્રકોષો સ્ત્રીના ગર્ભાશયમાં આવે કે તરત જ લિપિઝ લૂપના કારણે એનું ભક્ષણ થઈ જાય, એટલે કે શુક્રકોષોનું ભક્ષણ થઈ જાય
સ્વાભાવિક છે, શુક્રકોષોનું ભક્ષણ થઈ જાય તો ફલન ના કરી શકે. ફલન ના થાય તો બેબીનું નિર્માણ ના થાય. સમજી ગયા? તો ત્યાંનો પહેલો સિદ્ધાંત છે તે ગર્ભાશયની અંદર શુક્રકોષના ભક્ષણમાં મદદ કરે. ચલો, કોક સ્ત્રીએ કોપર મુક્ત કરતી કોપર ટી નખાઈ છે, ચલો, તો એના શરીરમાં ગર્ભ અવરોધન કઈ રીતે થશે? તો કોપર ટી, કોપર 7 અને મલ્ટીલો 375 એ શું કરશે ખબર છે? કોપર આયનો મુક્ત કરશે ગર્ભાશયની અંદર. અને જેવા કોપર આયનો મુક્ત થાય ને એટલે એ કોપર આયન એ શુક્રકોષોની ગતિશીલતાને ઘટાડી નાખે. શુક્રકોષોની જે સ્પીડ હોય એને ઘટાડી નાખે. એ શુક્રકોષોની ફલન ક્ષમતાને ઘટાડી નાખે. એટલે એના કારણે પણ એ શુક્રકોષો ફલન કરી શકતા નથી, ગર્ભ અવરોધન થઈ જાય છે. ઓકે. અને માની લો તો કોઈક સ્ત્રીએ અંતઃસ્ત્રાવ મુક્ત કરતી પદ્ધતિ વાપરી, કોઈ સ્ત્રીએ અંતઃસ્ત્રાવ મુક્ત કરતી પદ્ધતિ વાપરી, જેમ કે પ્રોજેસ્ટાટેટ અને LNG-20, તો એ શું થશે? તો એ પદ્ધતિ દ્વારા નામ જ છે જો અંતઃસ્ત્રાવ મુક્ત કરતી, અંતઃસ્ત્રાવ મુક્ત થશે. અને એ અંતઃસ્ત્રાવ એ સીધા ગર્ભાશય ઉપર અસર કરશે. ઓકે. અને ગર્ભાશયને સ્થાપન કરવા માટે અયોગ્ય બનાવી દેશે. સમજી ગયા છો? કમ્પ્લેટ. અને સાથે સાથે આ અંતઃસ્રાવ ગર્ભાશયને તો સ્થાપન કરવા અયોગ્ય બનાવે જ છે, સાથે સાથે ગર્ભાશયનું જે મુખ છે, જેને ગ્રીવા કહેવાય, માની લો કે આપણે આ રીતનું ગર્ભાશય દોરતા હતા તો આ એની ગ્રીવા હતી, તો એ ગ્રીવાને પણ શુક્રકોષ પ્રવેશી ના શકે તેવી મજબૂત બનાવી દે છે, જેના કારણે શુક્રકોષ પ્રવેશશે જ નહીં. સમજી ગયા? ઓકે. અને કદાચ માની લો કે ત્યાંથી પ્રવેશી ગયો તોય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ ગર્ભાશયને એને સ્થાપન માટે કેવું બનાવી દીધું છે? અયોગ્ય બનાવી દીધું છે. તો નીટમાં પ્રશ્ન પૂછાય કે બિનઔષધકીય કઈ રીતે અસર કરે? તો નંબર 1. કોપર મુક્ત કરતું ઘટક કઈ રીતે અસર કરે? તો નંબર 2. યાદ રાખજો. અને અંતઃસ્રાવ મુક્ત કરતું ઘટક કઈ રીતે અસર કરે? તો નંબર 3. ચલો, સમજી ગયા? પણ હા, મેં કીધું એમ આ પદ્ધતિ તમારે વાપરવી છે તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ વાપરવી પડશે. ચલો, હવે ત્રીજી પદ્ધતિ છે ગર્ભ નિરોધક ગોળી. ત્રીજી પદ્ધતિ કઈ છે? ગર્ભ નિરોધક ગોળી. ચલો, ગર્ભ નિરોધક ગોળી જે છે એને અંતઃસ્રાવી ગોળી પણ કહેવાય. હવે ભૂલ ના કરતા મિત્રો, અહીંયા પણ અંતઃસ્રાવ મુક્ત કરતું આવ્યું, અહીંયા પણ અંતઃસ્રાવ આવ્યું. કન્ફ્યુઝ થઈ ગયા સાહેબ. અમે જો નીટમાં પૂછાય અંતઃસ્રાવ મુક્ત કરતું IUDS કયું? તો પ્રોજેસ્ટાટેટ અને LNG-20. ઓકે. પણ એમ પૂછાય કે અંતઃસ્રાવ વાળી ગોળી ગઈ, મુખ દ્વારા લેવાતી ગોળી, તો પિલ્સ અને સહેલી. તો મિત્રો ત્રીજી ટેકનિક ચાલુ કરીએ છીએ આપણે, ગર્ભ અવરોધન ગોળી. ચલો, કોઈ સ્ત્રીને IUDS નથી વાપરવા તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે ત્રીજી ટેકનિક પણ છે. બજારમાં મેડિકલ સ્ટોરમાં ઘણી બધી પ્રકારની ગર્ભ નિરોધક ગોળીઓ મળતી હોય છે. એ પૈકી પહેલી ગોળી છે જેને પિલ્સ કહેવામાં આવે છે. હા, આ ગોળીઓ અંતઃસ્રાવમાંથી જ બનાવેલી હોય, એનું અંદરનું કન્ટેન્ટ તરીકે અંતઃસ્રાવ જ હોય. હવે આ ગોળી એ સ્ત્રીને મુખ દ્વારા લેવાની હોય. સમજાય છે? એ ગોળી મેં કીધું અંતઃસ્રાવની બનેલી છે. કયા અંતઃસ્રાવની? તો ક્યાં તો એકલા પ્રોજેસ્ટેરોનની બનેલી હોય, અથવા પ્રોજેસ્ટેરોન અને ઇન્સ્ટ્રોજનના સંયોજનમાંથી બનેલી હોય. ચલો, આ ગોળી કઈ રીતે લેવાની પહેલાં ટેકનિક સમજો. તો એના માટે તમને ઋતુચક્ર યાદ હોવું જોઈએ. બોલો, ઋતુચક્રનો સમય નોર્મલી કેટલા દિવસનો કીધો હતો? 28 દિવસનો. સરસ. તો આ ગોળી ક્યાંથી લેવાની ખબર છે? ઋતુચક્રના પહેલા દિવસથી ચાલુ કરી અને 21 દિવસ સુધી સળંગ લેવાની. એટલે જે સ્ત્રીને બાળક નથી જોઈતું એ ઋતુચક્રના પહેલા દિવસથી 21 દિવસ સુધી ગોળી લેશે. માની લો કે કોઈક સ્ત્રી છે, આજે એની અંદર ઋતુસ્રાવ ચાલુ થયો, માની લો આજે એની અંદર ઋતુસ્રાવ ચાલુ થયો, માની લો કે આજે 1 તારીખ છે, આજે ચાલુ થયો, તો 1 તારીખથી માંડી 21 તારીખ સુધી સળંગ લેવાની. ઓકે. પછી 21 તારીખ સુધી લઈ અને 7 દિવસ નથી લેવાની. આ ગણતરી યાદ રાખજો, 7 દિવસ નથી લેવાની. ઓકે. અને પછી ફરીથી જો આવતા મહિને પણ તમારે ગર્ભ ના જોઈતો હોય તો ફરીથી પહેલા દિવસથી ચાલુ કરી નાખવાની.
હું ફરીથી સમજાવું છું. તો ચલો, ઋતુચક્રના જો શું લખ્યું છે, પ્રથમ 5 દિવસથી લેવાની શરૂ કરવાની છે અને કયા દિવસ સુધી સતત લઈ જવાની? 21 દિવસ સુધી. એનો મતલબ અહીંયા હું લખું છું, જો 1 2 3 4 5 એમ કરતાં કરતાં 21 દિવસ, આ 22 23 એમ કરતાં કરતાં 28 દિવસ. ચલો, તો પ્રથમ દિવસથી શરૂ કરી અને 21 દિવસ સુધી સતત આ ગોળી લેવાની. ઓકે, પછી 22 23 24 25 26 27 અને 28 આ 7 દિવસ આ ગોળી લેવાની જરૂર નથી. આ પછી ફરીથી પહેલા દિવસથી એનું પુનરાવર્તન કરવાનું. તો જ્યાં સુધી તમારે ગર્ભ ના જોઈતો હોય એમ દર મહિને આ પ્રમાણે આ ગોળીઓ લેવામાં આવે છે. તમને એમ થાય કે સાહેબ આ નાનકડી ગોળી એ ગર્ભને કઈ રીતે અવરોધી શકે? તો મિત્રો, આ ગોળીઓ શાની બનેલી છે? અંતઃસ્ત્રાવ, ઇન્સ્ટ્રોજનની, પ્રોજેસ્ટેરોનની, એવા અંતઃસ્ત્રાવની બનેલી છે. ખબર છે ને, અમુક ગોળી એકલા પ્રોજેસ્ટેરોનની બનેલી છે, અમુક ગોળી પ્રોજેસ્ટેરોન અને ઇન્સ્ટ્રોજનના સંયોજનમાંથી બનેલી છે. તો આ ગોળી જ્યારે સ્ત્રી લેશે ને પોતાના શરીરમાં સતત 21 દિવસ સુધી, ત્યારે એ ગોળીના અંતઃસ્ત્રાવથી જો શું લખ્યું છે, જે અંડપાત જે થવો જોઈતો તો 14મા દિવસે એ નહીં થાય. સ્વાભાવિક છે, અંડપાત જ નહીં થાય તો ફલન નહીં થાય, અને સાથે સાથે ગર્ભ સ્થાપનમાં પણ અવરોધ ઊભો કરશે. તમે કહો સાહેબ પણ અંડપાત જ નથી થવાનો સાહેબ, તો ગર્ભ સ્થાપનમાં અવરોધ ઊભો કરી શું કરવાનું? પણ ભાઈ અહીંયા શું છે, બેકઅપ પ્લાન છે. બેકઅપ પ્લાન એટલે ખબર પડે, કદાચ પ્લાન 1 સક્સેસ ના ગયો તો પ્લાન 2. બાય ચાન્સ માની લો કે કોઈ ગોળીમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો, અંડપાત ના રોકાયો, 14મા દિવસે અંડપાત થઈ ગયો, તો ચિંતા કરવાની જરૂર નથી, આગળ ગર્ભ સ્થાપન નહીં થાય. ઓકે, જો કે એવું થતું નથી અહીંયા, તો કમ્પ્લીટલી 14મા દિવસે અંડપાત અટકી જ જાય છે, બરાબર, અને સાથે સાથે ગર્ભ સ્થાપનને પણ તે અવરોધે છે. સાથે સાથે આ ગોળી કઈ રીતે બીજી અસર કરશે? તો જે ગ્રીવા હતું, ગ્રીવા ગર્ભાશયનું મુખ ગ્રીવા, બરાબર ને, એ ગ્રીવા ઉપર જે શ્લેષ્મ હોય, શ્લેષ્મની ગુણવત્તા ઘટાડી નાખે, એટલે એના કારણે પણ શ્લેષ્મ થોડું મજબૂત બની જાય, એટલે શુક્રકોષો ત્યાંથી પ્રવેશી શકતા નથી. એટલે જો આ ગોળીએ કેટલી જગ્યાએ અસર કરી, તો આ ગોળીએ અંડપિંડમાં અંડપાત થતો રોક્યો, ગર્ભાશયમાં ગર્ભ સ્થાપન થતું રોક્યું, અને સાથે સાથે જે ગ્રીવા હતી એ ગ્રીવાના સ્થાને શ્લેષ્મની ગુણવત્તા પણ બદલી અને શુક્રકોષનો પ્રવેશ અટકાયો. ઓકે મિત્રો, આ ગોળીની આડઅસર બહુ જ ઓછી છે, એટલે આ ગોળી લેવી એ બહુ સેફ છે, ચિંતા કર્યા વગર. તેમ છતાં મિત્રો, આ ગોળીથી અમુક સ્ત્રીઓને એલર્જી થતી હોય છે, એટલા માટે CDRI નામની સંસ્થા છે, જેને કહેવાય કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, લખનૌમાં આવેલી છે. એમાં ભારતના વૈજ્ઞાનિકોએ એક ગોળી બનાવી છે જેનું નામ આપ્યું છે સહેલી. એટલે જે સ્ત્રીને આ ગોળી નથી લેવી તો એના માટે અહીંયા બીજી ગોળી પણ છે જેનું નામ છે સહેલી. કોને બનાવી છે? CDRI નામની સંસ્થા, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા, ક્યાં આવેલી છે? લખનૌમાં. એને પણ એક ગોળી બનાવી છે સહેલી. અને આ ગોળીની ખાસિયત શું છે ખબર છે? એક તો આ ગોળી બિન સ્ટીરોઇડલ છે, એમાં કોઈ જ સ્ટીરોઇડ નથી, એટલે સ્વાભાવિક છે નુકસાન એકદમ ઓછું કરશે, બરાબર. અને બીજું, અઠવાડિયામાં એક જ વાર લેવાની, એક જ વાર, દર અઠવાડિયે એક ગોળી, તો એનાથી પણ ગર્ભનું અવરોધન થાય છે. બોલો, ક્લિયર? તો ચલો મિત્રો, અહીંયા આંતરગર્ભાશયના ઉપાય જોયા. મિત્રો, આ પણ 100% સેફ છે. ગર્ભ નિરોધન ગોળી જોઈ, આ પણ સેફ છે. જે સ્ત્રીને ગર્ભ અવરોધવો હોય તો એ આ બેમાંથી ગમે તે ટેકનિકનો યુઝ કરી શકે છે. હવે 2 પોઈન્ટ બાકી રહ્યા, આરોપણ અને નસબંધી. એ બંને આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. તો ચલો, ખ્યાલ આવી ગયો છે ને? થેન્ક યુ.